જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બોળ ચોથ વ્રતની વિધિ. આ વ્રત શ્રાવણ વદ ચોથના દિવસે કરવામાં આવે છે. આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા નાહી ધોઈને પરવારી કંકુ, ચોખા અને ફૂલના હાર વડે ગાય વાછરડાની પૂજા કરવી. આ દિવસે એકટાણું કરવું, બોળ ચોથની કથા કરવી. કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરીને દીવાની સામે કથા વાંચવી. આ દિવસે છડેલું અનાજ ખાવું નહીં. ખાસ કરીને બહેનોએ આ દિવસે ઘઉંની કોઈ પણ વસ્તુ ખાવી નહીં તથા કોઈ પણ વસ્તુ સમારવી નહીં, જેમ કે શાક, ફળ વગેરે કોઈ પણ વસ્તુ કાપવી નહીં. બોળ ચોથની વાર્તા. એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા. શ્રાવણ માસ આવ્યો એટલે તેની સાસુ નદીએ નાહવા જતા તેમની વહુને કહેતા ગયા કે વહુ, આજે બોળ ચોથ છે, માટે હું નદીએ નાહવા જાઉં છું. પાછી આવું ત્યાં સુધી ઘઉંલો રાંધીને રાખજે. સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી, પણ વહુ બિચારીએ કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો નહોતો. તેથી ઘઉંલાનો અર્થ સમજી નહીં અને વહુ બિચારીએ ઘઉંલો એટલે કે વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો. સાસુ તો નદીએથી નાહીને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું, વહુ, ઘઉંલો રાંધ્યો છે ને? વહુ કહે, રાંધ્યો છે, પણ ઘઉંલો તો ઘણો તોફાની, જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો છે. આ વાત સાંભળીને સાસુને ફાડ પડી અને બીક લાગી. તેમણે વહુને પૂછ્યું, વહુ, તમે કયા ઘઉંલાની વાત કરો છો? કેમ વળી? ઘઉંલો તે વળી બીજો કયો હતો હશે? આપણી ગાયનો વાછરડો તે જ ને? વહુએ જ્યાં ચોખવટથી વાત કરીને સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યા. વહુ, તમે એમ કરો, આ હાંડલું ઉકળે જે દાટી આવો. અને સાસુજીના કહેવાથી વહુ તો ઘઉંલો રાંધેલું હાંડલું ઉકળે જઈ દાટી આવી. સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા. આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે મારું બાળ ઘઉંલો તો ઘરે નથી. તેથી તે સૂંઘતા પહેલાં ઉકરડામાં પહોંચી અને ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું શિંગડાથી હાંડલું ફૂટતા જ તેમાંથી જીવતો ઘઉંલો એટલે કે વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતા જ તેને ધાવવા લાગી ગયો. ઘઉંલાની માં ગાયને પોતાનું બાળક જીવતું જોતા ટાઢક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વહાલ કરવા લાગી. આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે જ ગાયો તો હોય જ ને, પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એકરંગી ગાય વાછરડું તો આ જ હતા. બોળચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આ જ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું. ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવી અને ડેલીનું બારણું ખખડાવતા બોલી, ડોસીમાં, ઓ ડોસીમાં. સાસુને વહુ ડેલી બંધ કરી શું કરો છો? ડેલીના દ્વાર ખોલો. ક્યાં છે એક રંગી ગાય અને ઓલો વાછરડો? અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા. આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા અધીરી થઈ છે, પણ સાસુ વહુ શું મોઢું લઈને બારણા ખોલે? પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉંલો એટલે કે વાછરડો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા. વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાટલો હજુ એમને એમ ભરાયેલો છે. સ્ત્રીઓને નવાઈ લાગી. અરે ભલા ભગવાન, આ તે કેવી નવાઈની વાત! વાર તહેવારના દિવસે ગાય વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે
અને આજ ઘઉંલાને ફૂટેલી હાંડલીનો કાટલો કોણે પહેરાવ્યો હશે? પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાંઠલો કાઢી ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી, કંકુનો ચાંદલો કરી ચોખા ચોડ્યા, આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવા લાગી. આથી વાછરડો આનંદમાં આવી ગાયને ધાવવા લાગ્યો. આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી. અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુ વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો કૌલો તો છે નહીં ને આ ગરબા કેમ ગવાય છે? બંનેએ ઊભા થઈને બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે ને ઘઉંલો થઈ થઈ કરતો આનંદથી ધાવી રહ્યો છે. સાસુને તો નવાઈ લાગી. તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી. સાસુ વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘઉંલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું, બહેનો, તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘઉંલો સજીવન થયો છે. ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી, માજી, શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે. પછી ગામની સ્ત્રીઓ સૌના ઘરે ચાલી ગઈ. બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાછરડાના શરીરે પંપાડવા લાગ્યા. આજે તેમના આનંદનો કોઈ પાર નહોતો. સાસુ વહુ બેયને આમે ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી. ત્યારથી સાસુ વહુએ બંનેએ દર વર્ષે બોળ ચોથનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં, ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા. માટે હે ગૌરી ગાય માતા, તમે જેવા ભોળી સાસુ વહુને ફળ્યા એવા બોળ ચોથનું વ્રત કરનારને અને વ્રતની કથા સાંભળનારને તથા લખનારને અને કહેનારને સૌને ફળજો. જય ગાય માતા, જય શ્રી કૃષ્ણ.